યાર આ તો પાર્ટી કરવાની બહુ જ ઈચ્છા છે. એવું યાર એમાં વિચારવાનું શું હોય, કરી દઈએ પાર્ટી. શું કરી નાખીએ? પૈસા હે તારી જોડે? તું છે તો ખરી, પૈસાની ક્યાં જરૂર છે? જા લઈ આવ તારા ભાઈ જોડે પૈસા. ના ભાઈ ના, ભાઈ જોડેથી પૈસા લઈને તો કેટલા ઉડાવી દીધા. હવે તો ભાઈ જોડે માગતા મને શરમ આવે છે. તો ભાઈ પાર્ટી કરવાની ઈચ્છા થઈ તો કોક તો કરવું પડશે. આ તું ચિંતા ના કર, કોકનો તો ખોરો પાડવો જ પડશે. થોડો તો પાડવો જ પડશે ને. અરે ભાઈ, આ ગામમાં કોઈ જમીનનો દલાલ છે? કેમ શેઠ, શું કામ હતું? મારે પેટ્રોલ પંપ માટે જમીન જોવે છે. અરે શેઠ, તો દલાલ નું શું કામ છે? અરે હું કઈ સમજ્યો નહીં. અરે શેઠ, મારે જમીન છે રોડ ટચ, મારે વેચવાની છે. એવું તો ચાલો મને બતાવો. પણ શેઠ, મારે પાર્ટી આવે છે બોનું કરવા. તમે બોનું આપતા હોય તો તમને જમીન બતાવું. હા હા, મને જમીન ગમે તો હું તમને તરત જ બનું આપી દઉં. તો ચાલો. અરે રોકી, કઈ માગતા નહીં. અરે તું ચિંતા ના કરીશ, બધું મારા પર છોડી દે તું. અરે આ તો જંગલ જેવું લાગે છે. ક્યાં છે તમારી જમીન? શેઠ, જમીન નું તો ખાલી બોનું છે. અહીંયા તો અમે તમને લૂંટવા લાયા છે. તમારી જોડે જી હોય એ અમને આપી દો. જો ભાઈ, તું આ ખોટું કરે છે, મને જવા દે. એ ચૂપ ચૂપ, તારી જોડે જે હોય ને મને આપી દે, નકર જાનથી મારી નાખીશ. શું મર્ડર? નહીં નહીં, એવું ના કરતા. હું તમને જે જોઈએ આપી દઉં. રોકા જાઓ, 1 મિનિટ. લુખાઓ, તમને શરમ નથી આવતી? આવા કામ કરો છો? અને હા, તું તારો ભાઈ તો અમીર છે, છતાં આવી ગુંડાગર્દી કરો છો? એ જગા, આ અમારી મેટર છે, તારે વચ્ચે પડવાની જરૂર નથી. ચૂપચાપ માંથી જતો રે. ચૂપચાપ તમે જતા રહો. ન કે આ ધાર્યું ભાર્યું છે, એકેનું હગું નહીં થાય. એ રોકી, જવા દે ને, અત્યારે જતા રહીએ. ભૂલ કરી છે તે અમારી વચ્ચે આવીને, એટલે આનું પરિણામ ભોગવવા તૈયાર રહેજે. હવે જાઓ ને લુખાઓ, જે થાય કરી લેજો. ભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. અરે શેઠ, ના ના, એ તો મારી ફરજ હતી. પણ તમે છો કોણ? હું આ ગામમાં જમીન લેવા આવ્યો હતો, પણ આ રમ્યો મને લૂંટવાની કોશિશ કરી. ઓહ, તમારે જમીન લેવી છે એમ ને? હા. તો તમે કાલે આવજો. મારે એક સંબંધી છે ને, હું એમને વાત કરી રાખું, એમને જમીન વેચવાની છે. એવું તો આજનો દિવસ હું અહીં રોકાઈ જાઉં. ખોટું મારે આવને જાઉં તો કોઈ હોટલ હોય સારી તો મને બતાવો. અરે શેઠ, આ ગામડું છે, અહીંયા ક્યાંથી હોટલો હોય? તમને વાંધો ના હોય તો ચાલો મારા ઘરે, હું અમે એકલો જ રહું છું. શું વાત છે, તારા જેવા માણસ તો હું સાંભળે. ચાલો. ચાલો શેઠ. શું થયું? કેમ તારું મોઢું ઉતરી ગયેલું હે? કાઈ નહીં મોટા ભાઈ, ઓલો જગો નહીં રહ્યો, એના જોડે મારે થોડીક મેટર થઈ ગઈ. શું બાબતે? સાલા રમી મારી લુખ્ખી દાદાગીરી કરે હે, મારું નામ બદનામ કરે હે. દાદાગીરી કરવી હોય તો પૂરેપૂરું ડેરિંગ રાખવાનું. તો મરીએ તો મારીએ, એ જગ્યાએ હું જોઈ લઈશ. લે પૈસા. બોલો શેઠ, કેવું લાગ્યું અમારું ગામ અને અમારું ઘર? અરે ભાઈ, માણસો સારા હોય ને તો ગામડું પણ શહેર જેવું જ લાગે. એ તો વાત સાચી હો ભાઈ. એક મિનિટ. અરે નાનકા, હું ગામડે જમીન લેવા આવ્યો હતો, પણ મને નકામા માણસો પડસાઈ ગયા અને મને લૂંટવાની પણ કોશિશ કરી હતી એમને. સારું થાજ્યું આ માણસનું, એને મને બચાવ્યો અને એના ઘરે મને આશરો આપ્યો. એક મિનિટ ભાઈ,
આ ગામનું નામ શું છે? રામનગર. રામનગર. હા, હું રામનગરમાં છું. તું મારી ચિંતા કરતો નહીં. હા, હું કામ પતાઈને જલ્દી આવીશ. સારું, હું ફોન મૂકું છું. અરે શેઠ, કોનો ફોન હતો? કાંઈ નહીં, તો મારા નાના ભાઈનો હતો. પણ મારા આ જમીનનું કામ પતી જાય ને પછી હું જતો રહીશ. અરે શેઠ, તમે ચિંતા ના કરશો, કાલ સવારે તમારું કામ થઈ જશે. બસ થઈ જાય તો સારું. અરે શેઠ, થઈ જશે. ચલો જમી લઈએ. મને ઈ જગાનો તો મારો ભાઈ એક દાડો એવો વાળો લે ને, તું જોજે. એને તો હાથકા ખોખલા કરી નાખશે. મારા ભાઈને મેં બધું કહી દીધું છે. તો મજા આવશે. મને બિલકુલ તો ગયો હે. જગો આવે. મોહનબા, એ મોહનબા. એ જગા મોહનબા ઘરે નહીં, હવાના ચોક બહાર ગયા હે. અરે કાકા, મારા કોમ હતું, ચોકણ ગયા હે. મન ચો ખબર હે, મન કઈ જાતા નહીં. હું પાડું છું હું તો મારો વિશ્વાસ નહીં કરતા. તાર શું કોમ હતું કે ને આવે એટલે કહી દઈશ હું. અરે કાકા, તમે શું મજાક કરો છો? આવે તો કહેજો કે જગો આવ્યો તો અને હું સવાર પાછો આવીશ, એમને કહેજો ઘરે રહે. હો સારું સારું, હો કહી દઈશ. સારું તો કાકા, તાપો તમને એકલાને ટાઢ ખાઈ જાય હરી. માગવા ગયો તો કે શું? એ માગણ તો તમે છો, તમે તે દાડાની વાત ભૂલી ગયો કે શું? ભિખારી. એ મને દે. અરે શું સાંભળો, હા, હું પેલા એમને મળતો હોઉં, પછી તમને બોલાવું. ઓકે, નો પ્રોબ્લેમ. શું મોહનબા મજામાં? ઓ જગા, ઘણા ટાઈમે મજા હે. બોલ ને, શું કામ પડી તું? કોઈ નહીં બા, તમે ઓલી જમીનની વાત કરતા હતા ને, તો એક પાર્ટી છે જમીન લેવા વાળી. આ જમીન તો વેચવી જ છે, પણ ઈ જમીન ઉપર પેલા જેકીની નજર છે. અરે બા, જમીન તમારી તો બસ તમારે જોવાનું ને, એ જેકીને શું જોવાનું? તમે એ ચિંતા ના કરશો. તમારે જમીન વેચવાની હોય ને તો પછી તો હું બેઠો છું. તો વાંધો નહીં જગા, આપણે વેચી મારીએ. હા તો બા, હું પાર્ટીને લઈને આવું. અરે શેઠ, તમારું કામ થઈ ગયું. તમે બહુ નસીબ વાળા હો. વાહ જગા વાહ. હવે શેઠ, પેલા મોહનબા આપણે વાડથી બેઠા હે. ચાલો. ચાલો. મોહનબા. અરે આવી ગયા? હા પેલો આરી આપણી જમીન. શેઠ. જમીન તો સારી છે, બોલો આનો ભાવ. જો શેઠ, જગો ઘરનો છોકરો હે એટલે છેલ્લો ભાવ 50 લાખ. ડન. તમે મને કાગળિયા આપી દો, હું તમને ચેક આપી દઉં. એક કામ કરો, કાલનું રાખો. હું આજે કાગળિયા બધા ભેગા કરી રાખું, આપણે કાલનું રાખો. અરે આજને આજ પતાવી દો ને, મારે આબુ ને જાવું. અરે આવા જવાની તો ચિંતા કરો છો, રોકાઈ જાઓ આપણા ઘેર. એવું? હા. સારું, કાલે વાત. મોહનબા, કાલ અમે આવશું. સારું. બરાબર. હું જમીન તો વેચું, પણ જેકી ભાઈને પૂછવું પડશે. જો એમને લેવી હોય ને તો એ પહેલાં મારે એમને ભેરું થવું પડશે. શું થયું? મોટા ભાઈ, પેલો જગો છે ને એટલે મને ટાલમાં ટીપી નાખ્યો. અલા એ, તું મોડા દેખ કોણ હે? જાણો તને તું જગલાની મારશે ને હેડો આવે છે. ઈ જગલો તો માર તો કરવું પડશે. ઓહો મોહન કાકા આવો. જેકી ભાઈ, મારે જમીન વેચવાની છે, તમારે લેવાની હોય તો તમે પહેલા. હા હા, કેના પાડી? 25 રોકડા આપી દઉં? ના 25 નહીં, 50. 50 તો તમને ક્યારે નહીં મળે. તો
તમારી મરજી, હું તો મારી જમીન વેચી મારીશ. નક્કી ભાઈ આ પેલાને જ જમીન વેચવાનું કહેતો હશે, જેના કારણે જગાએ આપણાથી દુશ્મની કરી. ઓ આ વાત છે એમ ને? તો આને 25 પણ નહીં દેવા, અને પેલા જગાનો પણ હિસાબ કરી નાખશું. આજની રાત જાવ દે ખાલી. હા મોટા ભાઈ. જોઈ લો જમીનના કાગળિયા. હવે કાગરિયા ચેક કર્યા વગરનો આ બાજુ લાય. ભૂલ કરી છે તમે આ જેકી સામે દુશ્મની કરીને. અને તું તને પ્રેમથી 25 લાખ હાલતો હતો ને, પણ હવે 1 રૂપિયો પણ નહીં મળે. અને જગા તું તારી જાતના ડોન સમજવા લાગ્યો છે ને. જેકી કાગરિયા લઈ લે. જેકી હમે પડે છે બેટા, એટલી તારી ઓકાત નથી. તારા જેવા સામે પડવા માટે ઓકાતની નહીં, તાકાતની જરૂર છે. ખરેખર જગા ડેરિંગ તો તારું માની ગયો. લો બા પૈસા. જય માતાજી. એ મને